નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા જે પાણી છે તે મંદિર સુધી પહોંચી ચૂક્યા છે। ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા મંદિર પાણીમાં ગરકાવ થયું છે। ફુજરાના દત્ત મંદિર કે જ્યાં નદીના પાણી પ્રવેશ્યા છે। ફુરજા દત્ત મંદિરના ગર્ભગૃહમાં મહાદેવનું શિવલિંગ પણ જળમગ્ન, પાણીથી ખુદ જળાભિષેક થતો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર જે પાણી છે તે છોડાઈ રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે યોગેશ, મંદિર પરિસર સુધી પાણી પહોંચી ગયા છે, શું વધારે વિગત, કેટલા વિસ્તારને અસર? ઉપરવાસથી ભારે વરસાદના કારણે જે પાણી છોડવામાં આવી રહ્યું હતું એના કારણે નર્મદા નદીની જે જળ સપાટી છે એ હાલમાં 26 ફૂટે પહોંચી છે, જેના કારણે ભરૂચનો જે નીચાણવાળો વિસ્તાર છે, ફુરજા બંદર વિસ્તાર હોવાના કારણે ત્યાં પાણી ભરાયા છે। જે દત્ત મંદિર છે એના ગર્ભગૃહમાં પણ પાણી ભરાઈ ગયા છે। તદુપરાંત જે દાંડિયા બજાર વિસ્તાર છે ત્યાં પણ પાણી આવવાની શરૂઆત થઈ રહી છે। જી યોગેશ, માહિતી બદલ આભાર। તો મંદિર પરિસર સુધી જે પાણી છે તે પહોંચ્યા છે, આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે। સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર જે પાણી છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે।